લોકવાયકા મુજબ 500 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણએ સ્વયં ઢોલીનું સ્વરૂપ લઈ ઢોલ વગાડતા 140 આહિર મહિલાઓ મંત્રમુગ્ધ થઈ ગરબાના તાલે સતીઓ થઈ હતી. કચ્છનો વાગડ વિસ્તાર એ ઐતિહાસિક વારસો ધરાવતો વિસ્તાર છે. વાગડના વ્રજવાણી ધામની વાત કરીએ તો કહેવાય છે કે અહીં 500 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં ઢોલીનું સ્વરૂપ લઈને ઢોલ વગાડ્યો હતો. પરમાત્માના ઢોલના તાલમાં મશગુલ થયેલી 140 આહિરાણીઓ કૃષ્ણ ભગવાનની પાછળ સતીઓ થઈ હતી. રાપર તાલુકાના આ ઐતિહાસિક વ્રજવાણી ધામ આજે આહિર સમાજનું એક મહત્વનું સ્મારક છે. મારું નામ આહિર વસ્તાભાઈ સવાભાઈ અને અહીંયા વ્રજવાણી ધામમાં મેનેજર તરીકે એક મારી ફરજ બજાવું છું. અહીંયા મેન ગામનું નામ જ વ્રજવાણી છે. તાલુકો રાપર છે, જિલ્લો કચ્છ ભુજ. એટલે મેન તો આપણે જો કાઠિયાવાડમાંથી કોઈ આવતું હતું એને વાયા ચિત્રોડથી, રાપરથી, બાલાહારથી અને વ્રજવાણી, અને રાધનપુર, અમદાવાદ, મહેસાણાથી કોઈ આવતું હોય તો એમને ડાયરેક્ટ પહેલું આવે આડેસર, આડેસરથી ફતેહગઢ, અને ફતેહગઢથી સીધું અહીંયા મુવાણા થઈ બેલાથી અને વ્રજવાણી. લોકવાયકા મુજબ વૃંદાવનનો અધૂરો રાસ ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજવાણી ગામે ઢોલી બનીને પૂર્ણ કર્યો હતો. આ પવિત્ર અને ઐતિહાસિક જગ્યા એટલે કચ્છના રાપર તાલુકાના પ્રાંથળ વિસ્તારમાં વ્રજવાણી ગામે આવેલ વ્રજધામ મંદિર. અહીંયા વ્રજધામ વ્રજવાણી મંદિર, અહીંયા ઇતિહાસમાં કે જ્યારે ભગવાન કૃષ્ણ જેમ ગોકુળ, મથુરા અને વૃંદાવન 3 રસ ત્યાં પૂરા કર્યા હતા, ત્યારે ભગવાને એવું કીધું હતું કે એક રસ અધૂરો મારો છે એ હું વ્રજમાં પૂરો કરીશ. એટલે આ ભગવાનનું જે પ્રિય અને વ્રજ કે છે, એટલે ભગવાને ત્યાં 3 રસ પૂરા કર્યા અને ચોથો રસનું એક વરદાન આપ્યું કે હું વ્રજમાં પૂરો કરીશ. એટલે કે અહીંયા આપણે આહિર સમાજના ગામ આજુબાજુ આ 12 ગામ હતા કે આપણે જે પશુપાલનનો વિષય કે જ્યાં સારો વગડો દેખે ત્યાં આપણે ગામ વહાવી દેતા હતા. એટલે કે 12 ગામના આપણે જે તહેવારો પ્રસંગ આવે એટલે કે વૈશાખ મહિનાની અંદર બધી દીકરીઓ અહીંયા ભેગી થઈ અને રાસ રમવા માટે આવી. તો ભગવાન કૃષ્ણ ખુદ જોયું કે આ મારો જે ચોથો રાસ અધૂરો છે એ પૂરો કરવા માટે ભગવાન ખુદ ઢોલી રૂપે આવી અને અહીંયા 3 દિવસ અને 3 રાત સખત અહીંયા ઢોલ વગાડ્યો. એટલે વૈશાખ મહિનાની બીજ, ત્રીજ અને ચોથ આ 3 દિવસ સુધી રાત દી અને સખત ઢોલ વગાડ્યો અને દીકરીઓ રાસ રમી. ભગવાને એમ હતું કે જો દીકરીઓ રાસ બંધ કરે તો હું ઢોલ બંધ કરું, અને દીકરીઓને એમ થયું કે જો ઢોલી ઢોલ બંધ કરે તો અમે પણ રાસ બંધ કરીએ. એટલે આમાં ને આમાં 3 દિવસનો ગાળો નીકળી ગયો. એટલે પછી ઘરને પરિવાર વડીલોને એમ થયું કે આવો તો ઢોલી કોણ છે, કોઈ કામણગારી છે, કોઈ તાંત્રિક છે કે કોઈ દીકરીઓને કેમ આ ઘરે નથી આવવા દેતો, આ મારો ઢોલીને. જે વડીલો બધા આવ્યા ઢોલીને મારવા માટે, હું તો ભગવાન હતા તે અદૃશ્ય થઈ ગયા, કોઈના હાથમાં આવ્યા નહીં. એટલે જ્યાં જ્યાં દીકરીઓ રાસ રમતી હતી અહીંયા એક દીકરીએ પ્રાર્થના કરી સૌ પ્રથમ કે જો ભગવાન ખુદ બનીને તમે અહીંયા આવ્યા હો અને ઢોલ વગાડ્યો હોય તો હવે ધરતી માતાને કહો અમને જગ્યા આપે અને તમારી ગોદમાં અમને સ્થાન આપો. આટલી પ્રાર્થના કરતાં જ્યાં જ્યાં દીકરી ઊભી હતી અહીંયા ધરતી માતાએ તરત એમને જગ્યા આપી. એક પછી એક દીકરી 140 દીકરીઓ આ ધરતીમાં સમાઈ ગઈ. જ્યારે આવડી બધી ઘટના ઘટી એટલે જે એમનો પરિવાર વડીલો બધા દોડીને આવ્યા કે આ શું થયું. વડીલો આવ્યા અને દીકરી 140 ત્યાં ધરતીમાં સમાઈ ગઈ. પછી અહીંયાથી પાણી હરમ કરી અને બધા વડીલો અહીંયાથી આપણે નીકળી ગયા કે હવે આપણે અહીંયાથી રહેવાય નહીં. અને બાજુમાં જ્યાં તળાવ છે ત્યાં 140 કૂવા પણ દીકરીઓના નામના કૂવા હતા 140. હા, જ્યારે આ ઘટના ઘટી જે વડીલોને એમ થયું કે હવે આપણે અહીંયા કંઈક નિશાન તો રાખતા જાય. એટલે જ્યારે આ ઘટના ઘટીને એટલે જ્યાં જ્યાં દીકરી એક પછી એક જે ધરતીમાં સમાણી એનો જે ખાડો પડ્યો તો એમાં એક ખાંભી લગાવતા ગયા. આ 567 વર્ષ પહેલાંની જૂની ખાંભી છે, આજકાલની નથી. એટલે 567 વર્ષ પહેલાંની આ ખાંભી લગાવેલી છે. અહીંયાથી પાણી હરામ કરી અને બધા વડીલો અહીંયાથી નીકળી ગયા કે હવે આપણાથી અહીંયા રહેવાય નહીં. કે રોજ ઉઠીને આપણી દીકરી સામે યાદ આવે, દીકરીને દેખાય કે આ મારી દીકરી ધરતીમાં સમય ગયા, એટલે બધા અહીંયાથી પાણી હરામ કરીને જ નીકળી ગયા. વર્ષો પહેલાં તો અહીં ફક્ત ખાંભીઓ જ હતી, મોટા બાવળો અને જંગલ જેવું હતું. લોકો અહીં આવતા પણ પાણી પણ પીતા નહીં અને દર્શન કરી નીકળી જતા. પણ આહિર સમાજના શ્રેષ્ઠીઓ
અને આહિર સમાજના આગેવાનો અહીં ભેગા થયા અને વિશાળ વ્રજધામ મંદિર અને મોટું સ્મારક નિર્માણ કરવાનો વિચાર કર્યો અને વર્ષ 2012માં વિશાળ મંદિર નિર્માણ પામ્યું અને અન્નક્ષેત્ર તેમજ ભાવિકો યાત્રિકોને રોકાવા માટેની તમામ વ્યવસ્થા સાથે રૂમોનું પણ બાંધકામ કરવામાં આવ્યું. એટલે પહેલાં તો આ એક ખાંભી જ હતી કે જો જૂની બધી જે 567 વર્ષ પહેલાંની ખાંભી લગાવેલી હતી ખાંભી હતી અને એક આ જંગલ અહીંયા થઈ ગયું હતું અને બાવર પણ થઈ ગયા હતા. અરે જ્યારે આ બધું હતું અને સમાજ આવતી હતી અહીંયા પાણી કોઈ ના પીતા આવે દર્શન કરી જાય દિવાળી પાડવો એવી રીતના આવી દર્શન કરે અને પોતપોતાનું પાણી ભેગું લાવે અને પાછા નીકળી જાય. પણ ધીરે ધીરે કે જ્યારે એક દિવસ આહિર સમાજની બધી મિટિંગ હતી અને ત્યાં કુંજલભાઈ દેસાઈ કરી અને અહીંયા વ્રજવાણી ધામમાં આવ્યા હતા અને એમને આ જોયું કે આટલી બધી ખાંભી કોની છે અને એમને જ્યારે આ ખાંભી જોયું એટલે ખબર પડી કે આ તો આહિર સમાજની દીકરીઓ અહીંયા ધરતીમાં સમાઈ ગયેલી છે ને એમની ખાંભી છે. પછી શાસ્ત્રીજી કુંજલભાઈ દેસાઈએ સમાજને એક દિવસ મિટિંગ હતી ત્યાં ગયા અને એમને વાત કરી કે ભાઈ આહિર સમાજની ત્યાં વ્રજવાણીની અંદર મેં ખાંભી જોઈ કે 140 ત્યાં ખાંભી છે. તો આટલી બધી ખાંભી છે તો આવડું બધું સમાજ છે અને સમાજની એકતા પણ છે તો એનું હજી કાંઈ કરતા કેમ નથી. એટલે સમાજ બધી ભેગી થઈ અને ગામે ગામના હવે ફોન આવી ગયા હતા 2009માં એટલે અમુક જે કોન્ટેક નંબર હતા ત્યાં ફોન કરીને સમાજને બધાને ભેગા કર્યા અને મિટિંગ કરી કે ભાઈ સમાજને આપણે અહીંયા કાંઈક કરવું પડે. એટલે બધા સમાજ ભેગા થઈ અને આ મંદિરનું નિમણૂક કર્યું કે આપણે અહીંયા હવે મંદિર બનાવી આપણા જે પાણીનો અપિયો છે એ અપિયો આપણે અહીંયા સોડાવીએ અને બધી સમાજ ભેગી થઈ ફાળો કર્યો મંદિર બનાવ્યું અને મંદિર બનાવી અને પ્રણ પ્રતિક્ષા કરી અહીંયા 2012માં 23/4/2012 પ્રણ પ્રતિક્ષા કરી મંદિર બનાવ્યું અને ત્યારથી આપણું અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલુ છે. વ્રજવાણીમાં આવેલ વ્રજધામમાં દૂર દૂરથી બસો ભરાઈને 18 વર્ણના ભાવિકો આવતા હોય છે. એટલે અહીં અન્નક્ષેત્ર 24 કલાક ખુલ્લું રહે છે. આ તમામ લોકોને અહીં રોકાવા માટે તમામ વ્યવસ્થાઓ આપવામાં આવે છે. અહીં રૂમ પણ આપવામાં આવે છે. અહીં રૂમનો કે જમવાનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. જ્યારથી આપણે આ મંદિર બન્યું ત્યારથી કે આ વિસ્તાર એવો છે ને એટલે જમવાનું તો આપણે અહીંયા 24 કલાક ગમે ત્યારે આવે રાતના 12 વાગે આવે 1 વાગે આવે તો 1 વાગે પણ અમે અહીંયા જમાડીએ છીએ. અને બીજું કે રહેવા માટે એને રૂમ ફૂલ છે અંદર બાથરૂમ છે નાહવા ધોવાનું ગરમ પાણી માટે ગીઝર છે. 1 રૂપિયો આપણે કોઈ ચાર્જ લેતા નથી જમવામાં કે રહેવામાં બરાબર. એની ઈચ્છાથી કદાચ કોઈ પેટીમાં જે મૂકવું હોય તો મૂકી શકે બાકી કોઈ આપણે અહીંયા ટ્રસ્ટ દ્વારા કોઈ ચાર્જ નથી. બસો અમારે અત્યારે ચાલુ જ હોય છે રોજે રોજ પ્રવાસી હોય છે ક્યારે નક્કી ના હોય કે 500 700 800 અને દિવાળી વેકેશનમાં તો 5,000 હજારની પબ્લિક થાય છે. અને બીજા કે વર્ષમાં અહીંયા 2 પણ મેળા થાય છે. એક તો જન્માષ્ટમી કૃષ્ણ ઉત્સવ અને બીજું કે આપણે વૈશાખ મહિનાની ચોથ કે જે દિવસે આપણે દીકરી ધરતીમાં સમાણી હતી એની તિથિ આપણે મંદિરની પ્રાણ પ્રતિક્ષા કરી એટલે એ પણ તિથિ થઈ ગઈ. એટલે વર્ષમાં આપણા 2 અહીંયા મેળા હોય કે આહિર સમાજ તો હોય પણ 18 વર્ણ બધું અહીંયા હોય છે. કોઈ એવો અહીંયા જ્ઞાતિનો ભેદભાવ કે કાંઈ હોતું નથી. 18 વર્ણ અહીંયા આવે 18 વર્ણ એક જ સરખા જમે કે કોઈને નોખું કે એવું કાંઈ નહીં કે નાનું વરણ હોય કે મોટું વરણ હોય કોઈ પણ હોય એક જ સરખા બધા અહીંયા જમે છે. હાથે ડીશ લે ને હાથે ત્યાંથી પ્રસાદ લેતા આવે પ્રસાદ લઈ અને રોકાવું હોય તો ગમે તે હોય બધાને રૂમ પણ આપી દેવાનું. આ લક્ઝરી બસો જે પ્રવાસી આવે છે ને નાવા ધોવા માટે રૂમ પણ ખોલી દઈએ. આ મંદિરનો સવારે આરતીનો સમય છે 6 વાગ્યાનો સાંજે છે 6:30નો બરાબર. અને 8 8:30 થાય એટલે પછી મંદિર અમે બંધ કરી દઈએ કારણ કે 24 કલાક તો મંદિર ખુલ્લું ન હોય ભગવાનને પણ પોઢાડવા પડે. વૃંદાવનના રાસ અધૂરા પૂરા કરે છે વ્રજવાણી ઢોલીડા તારો ઢોલ વાગે છે વ્રજવાણી 27 કન્યાઓ આ ધરતીમાં સમાણી ઢોલીડા તારો ઢોલ વાગે છે વ્રજવાણી. તો આપણને ખ્યાલ આવે કે અહીંયા 566 વર્ષ પૂર્વે જે ઘટના ઘટી ગઈ એનો સમય હતો વૈશાખ સુદ બીજ અખાત્રીજ અને ગણેશ ચતુર્થી. આ ત્રિદિવસીય રાસ એક મહારાસમાં પરણવ્યો અને 3 દિવસ રાસની શરૂઆત અહીંયા થયેલી. તો સ્વયં અહીંયા પોતે એક ઢોલી વાદક આવે છે અને ઢોલના નાદમાં આજે ઢોલના રિધમમાં અહીંયા રાસ રમાડે છે. રાસ રમતા રમતા 140 જે દીકરીઓને આપણે દર્શનમાન થાય છે એ 140 દીકરીઓ પોતે અહીંયા રાસ રમવામાં મજબૂત થઈ જાય છે અને મંદિરો અંદર નક્કી કરે છે
કે આ ઢોલ બંધ ન કરે ત્યાં સુધી આપણે રાસ બંધ કરવો એ નથી. અને ઢોલી વાદક પણ જુદી માટીનો હોય છે. એ મનોમન નક્કી કરે છે કે જ્યાં સુધી આ બેનો દીકરીઓના રાસ રમતા પગ થંભે નહીં ત્યાં સુધી મારે ઢોલ બંધ કરવો એ નથી. તો જોનારા થાક્યા પણ તું રમનારા અને રમાડનારા થાક્યા નહીં. એક દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ સુધી ખાધા પીધાનો વિચાર કર્યા વગર આ દીકરીઓ રાસ એ રમ્યા. તો છેલ્લે અંતે એવી એક ઘટના ઘટી ગઈ કે જ્યારે એના આહિરના દીકરાઓ યુવાનો આ જે ઢોલી વાદકને મારવા માટે આવ્યા કે ન બજેગા બાંસ તો કે છે બજેગી બાંસુરી, એ ન્યાયે પોતે મારવા માટે આવ્યા. અને ભગવાનથી શું અજાણ હોય? તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી, इसके आगे क्या છુપાય કે जिसमें हाथ में દોરી. તો ભગવાન તો બધું એ જાણતા હતા. ત્યારે એને વાત કરી કે અહીં યુદ્ધ કરવા, અને હું અહીંયા યુદ્ધ કરવા આવ્યો નથી, હું અહીંયા રાસ રમવા અને રમાડવા આવેલો. વૃંદાવનના રાસ અધૂરા રહી ગયેલા એ વ્રજવાણીએ પૂરા કર્યા. આપણને પ્રશ્ન થાય કે વ્રજવાણી શા માટે? તો વૃંદાવનમાંથી આહીરો અહીંયા આવેલા અને પરંપરાગત વ્રજની ભાષા બોલતા, એટલે કે વ્રજની વાણી ઉચ્ચારતા. સમય જતા સ્વયંભૂ આ ગામનું નામ શું પડી ગયું? વ્રજવાણી. તો એ રીતે વ્રજવાણીના સંકલ્પ અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે પૂરા કરે. અને ઢોલી વાદક ઢોલ વગાડતા વગાડતા આ ધરતીના પેટાળમાં સમાઈ જાય છે. પરંતુ એને જે કોલ આપેલો કે જ્યાં સુધી દીકરીઓના રાસ રમતા પગ થંભે નહીં ત્યાં સુધી મારો ઢોલ બંધ થશે નહીં. અને ઢોલનો અવાજ બમણા વેગથી આવવા માંડ્યો. અને છોકરાઓ પણ પોતે અહીંયા આવી અને ભગવાનને પોતે કામણ ટુમણ કરનારો કહેતા, જાદુકારો કહેતા, ઢોલી વાદક કહેતા એ અદૃશ્ય થઈ જાય છે. અને પોતે અહીંયા દીકરીઓને કહે છે કે હવે તો ઘરે હાલો, તમે અદૃશ્ય થાવશો. અને આ તો અદૃશ્ય થઈ ગયા, તમે ક્યાં જશો? અમને જોઈને ભાગી ગયો હશે.